મજબૂત ઓળખ છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ 1.5 મહિનાના વિરામ બાદ ફરી એકવાર યુદ્ધના ધોરણે ધમધમતો થયું છે। અર્થતંત્રના થંભી ગયેલા ચક્રોને નવી ગતિ મળી હોય તેમ સિરામિક એકમોમાં ઉત્પાદનના શ્રી ગણેશ થયા છે। જો કે આ વખતે લડાઈ માત્ર ઉત્પાદનની નથી, પણ વધતા ગેસના ભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચ સામે ટકી રહેવાની પણ છે। દોઢ મહિનાના મૌન બાદ મશીનોનો ગુંજારવ। 1 મે સુધીમાં 800 એકમો ફરી ધમધમતા થશે। ગેસના ભાવે બગાડ્યું સિરામિક ઉદ્યોગનું ગણિત। ટાઇલ્સના ભાવમાં 40% તોતિંગ વધારો ઝીંકાયો। દોઢ મહિનાના લાંબા વિરામ અને અનિશ્ચિતતાના વાદળો વચ્ચે મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ ફરી એકવાર ધમધમતો થયો છે। નાનકડા વિરામ બાદ ઉદ્યોગ જગતમાં નવી આશાનો સંચાર થયો છે અને અત્યારે 300 જેટલા સિરામિક એકમોએ પોતાનું ઉત્પાદન કાર્ય શરૂ કરી દીધું છે। આ પુનરાગમન માત્ર ઉદ્યોગકારો માટે જ નહીં, પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકો માટે રાહતના સમાચાર છે। હાલ અત્યારે જે યુદ્ધનો માહોલ સર્જાયો ત્યાર પછી જે ગેસની અછત હતી એના હિસાબે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી છેલ્લા 40 દિવસથી બંધ હતી। એ બંધ દરમિયાન મોરબી સિરામિક એસોસિએશન દ્વારા અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ગેસ સાથે સતત વાટાઘાટો કરી અને ગેસનું એક સુગમ નિરાકરણ ગુજરાત ગેસ તરફથી આવેલું છે અને ભાવ પણ જે છે એ પરવડે તેવા ભાવથી અત્યારે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી જે બંધ હતી એ પાછી રાબેતા મુજબ ચાલુ થવા જઈ રહી છે। જો કે ઉદ્યોગ ફરી શરૂ થવાની ખુશીની સાથે આર્થિક પડકારોનો ડુંગર પણ સામે ઉભો છે। નેચરલ ગેસના ભાવોમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે તેનાથી ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થયો છે। ગેસના આસમાને પહોંચેલા ભાવને કારણે ફેક્ટરી ચલાવવી હવે મોંઘી સાબિત થઈ રહી છે। વધતા ખર્ચને પહોંચી વળવા સિરામિક ઉદ્યોગકારોએ ટાઇલ્સના ભાવમાં 35 થી 40% તોતિંગ વધારો કર્યો છે। ગુજરાત ગેસનો જે અત્યારે ભાવ વધારો જે છે ગેસનો અંદાજે અત્યારે ભાવ આપણે પકડી શકીએ કે 73 રૂપિયા ભાવ છે, જે પેલા ભાવ હતો 40 રૂપિયા। એની સાથે સાથે બીજા રો મટીરિયલ પણ ઘણા અસહ્ય વધારો આવેલો છે। એના લીધે અમારે મજબૂરી 40% જેટલો અમારી પ્રોડક્ટનો ભાવ વધારો કરવો પડ્યો છે। પણ માર્કેટમાં અત્યારે હાલ ડિમાન્ડ કેવી છે કે કેવી રહેશે એ અત્યારે કેવું મુશ્કેલ છે। કોમોડિટી ટાઇલ્સ અને તેના પેકિંગ બોક્સની કિંમતમાં થનારો આ વધારો બજારમાં નવી સ્થિતિ સર્જશે। 1 મે સુધીમાં તમામ કારખાનાઓ કાર્યરત તો થઈ જશે, પરંતુ વધતા ખર્ચ અને ભાવ વધારાના આ નવા સમીકરણો સાથે ઉદ્યોગને આગળ ધપાવવો તો ઉદ્યોગકારોની મોટી કસોટી કરશે। દેવ સનાળિયા, વીટીવી ન્યૂઝ, મોરબી।